આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ। જય માતાજી, જય દ્વારકાધીશ। અમારી ચેનલમાં વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો। આજે બોટાદ સિટીનો વિડીયો છે। આપણે બોટાદ સિટીનો વ્લોગ્સ ઉતાર્યો છે। આ ભાવનગર સર્કલ આવી ગયું છે। એક બાજુ ભાવનગર જવાય અને એક બાજુ સાળંગપુર જવાનો રસ્તો છે। પાળિયાદ જવાનો પણ રસ્તો છે। આ ભાવનગર સર્કલ છે। હવે બોટાદનું ડાયમંડ બજાર આવી ગયું છે। અહીંયા સાચા હીરાની લે વેચ થાય છે। આદર્શ કોમ્પ્લેક્સ, અહીંયા ડબલના હીરા પણ લેવામાં આવે। આ બધા ડાયમંડ બજારની માર્કેટ છે। આ રત્નદીપ આવી ગયું, સિંગલનું માર્કેટ ડાયમંડ બજાર। ડાયમંડ બજારની માર્કેટ જ છે, બહુ મોટું માર્કેટ છે। આ બોટાદનો રેલવે સ્ટેશન જવા માટે રસ્તો છે, ટાવર રોડ। અહીંથી તમને રેલવે સ્ટેશન જવા માટે રિક્ષાઓ પણ મળી જાય છે। સાળંગપુર જવું હોય તો પણ અહીંથી રિક્ષાઓ તમને મળી રહે। જો ભાજપની ઓફિસ છે। આ ટાવર રોડ કહેવામાં આવે છે। આ ટાવર છે। આ બોટાદનું હવેલી ચોકનું સર્કલ આવી ગયું છે। આ સીધો રસ્તો જાય પાળિયાદ। આ હવેલી ચોકનું સર્કલ છે બોટાદનું। આ રસ્તો પણ રેલવે સ્ટેશન પણ જાય છે, હવેલી ચોકનું સર્કલ। આ બોટાદનું યાર્ડ આવી ગયું। હરાજીનો સમય થઈ ગયો છે, 3 વાગી ગયા, એટલે જો ગાડીઓ પણ નીકળે છે। આ બોટાદની તાલુકા સેવા સદન ઓફિસ છે। આ બોટાદનો બસ ડેપો છે। અહીંયા તમને બસ પણ મળી જાય। બોટાદનો બસ ડેપો છે, બહુ મોટો ડેપો છે બોટાદનો। રાજકોટ જવું, જસદણ જવું, સાળંગપુર, અમદાવાદ, ત્યાં પણ જવું, અહીંથી તમને બસ મળી જાય। આ બોટાદનું તળાવનો રસ્તો છે। આ છે બોટાદનું તળાવ, કૃષ્ણ સાગર તળાવ નામ છે તળાવનું। અહીંયા પક્ષીના અવાજ જ ન કરે, ઝીણા ઝીણા મજા જ આવે તમને એવું તળાવ છે અહીંયા। આ તળાવનું વ્યૂ જોવો તમે, આમ મજા જ આવે અહીંયા આવો ને એટલે તમને મગજ છે એ તમારું ફ્રેશ થઈ જાય। આ તળાવની બાજુમાં જો ગાર્ડન છે, અહીંયા બગીચો છે। અહીંયા સવારમાં બહુ પણ માણસો પણ એટલા હાલવા આવે છે અહીંયા। અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો।